ઘણી જ માફીની સાથે એક નામ લેતા ભૂલી ગયો છું, એટલે હું માફી માંગુ છું. આ તમને હું કહી ગયો ક્યારનો કે હવે બધું કોન્ફ્યુઝન થતું જશે, પણ આ ભૂલાઈ ગયું છે. અને અગર જો હું બયાન નહીં કરું તો આ સ્થાને લેખાશે. એમ કહેવાય ગુજરાતીમાં, આ હક વાત નહીં કહેવાય, એન્જિસ્ટ લેખાશે. તો હું પાછો આવું છું આ ક્લાસ તરફ. નોરની વાત છે અહીં મકામે માસુમીન અલૈહિસ્સલામના મદ્રેસાની અંદર ક્લાસ 1, જેની ઇફેક્ટિવ 18 એલેવની છે, જેમાંના 3 પ્રી ફોર ધ મોયન. પાછો ફરીથી પહેલું, બીજું અને ત્રીજું ત્રણેય નામ લઉં છું. હવે મને માફ કરજો, ત્રીજું નામ નહોતો લીધો, પણ મને એમ થાય છે કે નામ લઈને પૂરું કરી નાખું. પહેલું નામ હતું મહમદ અલી જીવાન હુસૈન, એમના હું તમને ઓલા મોઇન જનરલ આપી ચૂક્યો છું. યુસુફ અલી સૈયદા બીજું નામ હતું, જેમના મોઇન જનરલ હું આપી ચૂક્યો છું. અને ત્રીજું નામ જે હું ભૂલી ગયો હતો અને જેના માટે હું ખાસ માફી ચાહું છું, એમના નામ છે જાફર આના ઝારા, મોઇન જનરલ 19,33/20. એક બાવાઝે બલંદ સલાવત. હવે મારો પ્રોગ્રામ એની અંત ઉપર આવે છે, એને માટે ફક્ત 1-2 વસ્તુ મને જાહેર કરવી છે. અગર અમુક ફેમિલીઓના નામનું હું અહીં વર્ણન યાને નહીં કહું તમારી સામે, તો ખરેખર એ અન્યાય ગણાશે. કારણ કે જેઓ નિયમ અનુસાર મદ્રેસાને મદદરૂપ બને છે અને કોશિશો કરે છે કે આ બચ્ચાઓના દિલોને ઠંડક પહોંચાડે, એમાંના એક છે ફેમિલી રિફતભાઈ બહાદુર અલી, નિયમ અનુસાર આપણા સેંધેનીના મદ્રેસામાં ગુદે પહોંચાડે છે. પછી એક છે ફેમિલી ગુલામ અબ્બાસભાઈ જીવણ, દર બુધવારના આપણા મદ્રેસા સેંધેનીના બાળકોને તાલીબે ઇલ્મને પોતાના તરફથી ગુદે દો આપે છે હર બુધવારે. અને રફીકભાઈ જીવણ તેમજ અમીરભાઈ જીના, આ બંને ફેમિલી તરફથી હર શનિવારે આ બચ્ચાઓને ગુદે પહોંચાડવામાં આવે છે સેંધેની ખાતે. તદુપરાંત આપણા અલહાજ ઝમીરભાઈ જાફર ના ચિરંજીવી ફરઝન જે અહીં હાજર છે, મને ઘણી ફેરે નાચ પાડે નામ નથી લેવાનું, પણ હું ઘણી વખતે મજબૂર થઈ જાઉં છું, જે આપણા કોમની અંદર એક હીરો છે માશાઅલ્લાહ, અને જે આપણા મદ્રેસાની અંદર જે બી જરૂરત પડે હંમેશા લબ્બેક કહેતા રહીએ છે. એ બી આપણા મદ્રેસાની અંદર તબરુક યાની ઠંડુ પીવાનું જેટલું જોઈતું હોય એટલું અર્પણ કરે છે. અને સાથોસાથ એક ફેમિલી છે જે મરહુમ અલહાજ રજા હુસેનભાઈ ઇસ્માઇલ જીણાનો ફેમિલી, જે આપણા મદ્રેસાની અંદર અગર કોઈ ટેબલ ખુરશી કોઈ બી જરૂરત પડે અથવા તો બીજા કાંઈ નિયમ અનુસાર કોઈ તોહફાઓની જરૂરત પડે તો આપણી પૂરતી રીતે મદદ કરે છે. એ સિવાય અમુક બિરાદરો એવા છે કે જેઓ આપણી મદદ કરે છે જાણે અજાણે, સામે આવીને અથવા પડદામાં રહીને. કોઈ નાણાકીય મદદ કરે છે, તો કોઈ આર્થિક બી મદદ કરે છે, કોઈ તનથી તો કોઈ મનથી, જાહેરમાં અથવા છુપી રીતે. એમ કહું કે કોઈ મૌકાસર મદદ કરે તો કોઈ નિયમ અનુસાર મદદરૂપ બનતા હોય છે. આ સર્વેના નામને લેવું મારી પાસે ન તાકાત છે, ના દિમાગની અંદર મગજ શક્તિ છે આટલી બધી. અને ઘણી વખતે એ લોકો ઉમેદવાર તરીકે આપી જાય છે અને આપતા રહે છે, તો આપણે ફક્ત એટલી જ દુઆ કરશું, ખુદાવંદે કરીમ બેહકે માસુમીન અલૈહિસ્સલાતુ વસ્સલામ, આ માસુમીન અલૈહિસ્સલામના તુફેલમાં એ લોકોની કુરબાનીને ખુદાવંદે કરીમ કબૂલ કરે, એમનું અજર દુનિયા અને આખિરતમાં ઇનાયત કરે, અને એ દોનાતર લોકોને તથા તેમના ફેમિલીને સદા ખુશ રાખે. ઇલાહી આમીન. આ તકે CSM હુસૈની મદ્રેસા તેઓનો તહે દિલ શુક્રિયા અદા કરે છે. તે સાથે અગર હું એક બિરાદરનો શુક્રિયા અદા નહીં કરું તો આ પણ અસ્થાને લેખાશે. આપણા CSM હુસૈની મદ્રેસા તરફથી, ખાસ મારા તરફથી, આપણા સ્થાનિક જમાતના પ્રમુખ સાહેબ તેમજ કાર્યકર્તાઓ, ખાસ કરીને પ્રમુખ સાહેબ તો એકદમ આપણા કામની અંદર આપણને મદદરૂપ બને છે, અને એમના સાથીદારો બી આપણને હર હંમેશા સવલત બધી રીતે કરી આપે છે, તાકે આપણા મદ્રેસા બરાબર ચાલે. ન ભૂલવું જોઈએ કે આપણી પાસે ફક્ત 7 સાલ છે, 7 સાલ દ ક્લાસ છે, બાકીની 7 સાલ દ ક્લાસ આ બધી મહેફિલો, આ બધા ઇમામવાળાઓની અંદર ચાલી રહ્યા છે. તો અગર આપણને પ્રમુખ સાહેબ તથા તેમના સાથીદારોનો સાથ ન મળે તો આ બધું આપણા દિસ્કો કેમ રહી શકે? કેવી રીતના આની સાફ સફાઈ, કેવી રીતના પ્રોગ્રામ આફાઝ રહે, આ હાર્મોનિઝેશન, તાકે અમારા મદ્રેસા બી સંજવાય ને એ લોકોની નેક ક્રિયાઓ, મજલિસ વગેરે, દર્સ વગેરે બધું સંજવાઈ રહે. તો એ લોકોનો બી ઘણી દુઆઓની સાથે આભાર માનવામાં આવે છે. અને અમુક બિરાદરો આપણા મદ્રેસામાં જે મદદ કરી રહ્યા છે, જેઓના હું જલ્દી નામ લઈશ, પણ એઓ આપની સમક્ષ અજાણ નથી. જેમાંના એક ભાઈ મુનીસ છે, ચાલો
શાનું માટે મદ્રેસામાં આપણને મદદરૂપ બને છે. ભાઈ મુનીસને હું વિનંતી કરીશ અહીં હાજરી આપે એક વખત. અમે આજે કાંઈ રાંધવાનું તો છે નહીં, શાયદ મુનીસભાઈ જો બહાર બેઠા હોય કે ક્યાંય પણ હોય, નીચે હોય, તો અહીં આવી, ન આવે તો એના તરફથી એમના ફરજંદ આવે. પછી ભાઈ ફિરદોસ, એની બી હું માંગણી કરીશ કે અહીંયા હાજર થાય. અને તદુપરાંત ભાઈ અઝીઝભાઈ કે જે એક વિદ્યાર્થીની ટોપી પણ જાણે છે. નામ તો એક તરફ, ચહેરા તો એક તરફ, પણ ટોપી બી એને ખબર હોય કે આ ફલાણાની ટોપી છે. એટલે હદ તક આ જાણવી છે આપણા મદ્રેસામાં, જે આપણી મદદરૂપ બને છે. અને મા બહેનોમાં સાજેદાબેન પ્રેમજી, જે આપણે વારંવાર મદદરૂપ બને છે. આ બિરાદરો, 3 બિરાદરોને અહીં વિનંતી કરીશ અને બહેન સાજેદાને મા બહેનોમાં વિનંતી કરીશ કે તેઓને CSM હુસેની મદ્રેસા તરફથી એક નાનકડો તોહફો અર્પણ કરવામાં આવે છે. અને હું આપણા CSM ના મેમ્બર અલહજ અઝીમભાઈ, જે અહીં હાજર છે, એમને વિનંતી કરીશ. અને રેતારમાં આવેલા CSM વેસ્ટના મેમ્બર અલહાજ રઝીભાઈ, જે જરા રેતાર થયા કંઈ ઉજર હશે એટલે પારદો નાબલ છે, હાજરી આપ્યા તો આ મહેફિલ પૂરનૂર બની ગઈ. એમ કહું તમે બી હાજર થાવ તો આર્ય અઝીઝભાઈ મોજૂદ છે, જોઈ લ્યો, અહીં તમારા સામે છે ઇન્શાલ્લાહ. આજે તો આવ્યા જ છે, હવે ચાલુ આવતા રહેશે આ જ મહેફિલમાં. અઝીઝભાઈ આવી આપણે દુઆ અને વિનંતી કરીએ છીએ અલ્લાહથી, આ માગી રહ્યા છે. આવાઝે બલંદ સલાવત બિસ્મિલ્લાહ, બિસ્મિલ્લાહ. જેમ તમને હા, પણ હવે બ્લ્યુ જીતશે કે હારશે? આવાઝે બલંદ સલાવત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મા બહેનોમાં હું બહેન દુરૈનને વિનંતી કરીશ કે પોતાના હાથ મુબારકે બહેન સાજેદા બહેનને પોતાનો તોહફો અર્પણ કરે. જે તોહફો CSM વ્યાક્ષીય અને મદ્રેસા તરફથી અર્પણ કરવામાં આવેલ છે. બાકીના હજી એક બિરાદર બાકી છે, મુનીસભાઈ, એને કોણ એમના હાથો હાથ પહોંચાડી દેશે? અઝીઝભાઈ, તમે એમના ભાઈ છો અને તમને આ સાથે કોન્ટેક્ટ બી છે, તો તમે એ બી તોહફો સ્વીકારી લ્યો. અઝીમભાઈ, તોહફો હકદારને આ ઝરિયાથી પહોંચાડી દો. એક આવાઝે બલંદ સલાવત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. ઠીક છે, બસ હવે મારો આજનો પ્રોગ્રામ અહીં સમાપ્ત થાય છે. અંતમાં હું ફરી એકવાર મારા બુઝુર્ગો અહીં, મારા માવિત્રો છે, મોહતરમ ઉલમાએ કરામ છે, આમંત્રિત મનકબત ખાન છે, અહીં કોમના આગેવાનો બી બેઠા છે, સમસ્ત જમાતોના લીડરો છે અને કાર્યકર્તાઓ, અઝીઝ બિરાદરો છે, માનનીય સભ્યો છે. હું CSM હુસેની મદ્રેસા તરફથી સર ઝુકાવીને તમારો અહેસાન માનું છું, શુક્રિયા અદા કરું છું. ખુદાવંદે કરીમ, કારણ કે તમે આ મહેફિલને આજે અહીં પધારીને પૂરનૂર બનાવેલ છે. હું મારી જબાનમાં કહીશ રોનક આપ્યા છો, રોનક. આ બચ્ચાઓના દિલોને ઠંડક પહોંચાડ્યા, આપણા પ્રોફેસરને કોન્સિડરે કર્યા, એટલા માટે તો તમે આ સેક્રિફિસ આપ્યા છો. ખુદા તમને જઝાઈ ખેર આપે, દુનિયા અને આખિરતમાં એનો અજર ઇનાયત કરે, તમારા દિલી સર્વે નેક મુરાદોને ઇન્શાઅલ્લાહ પૂરી કરે. આખરી વાત, આ જબાનને હલચલ કરવા માટે આપણા હુસેની મદ્રેસાના પ્રોફેસર જિંદાબાદ, આપણા મદ્રેસાના બચ્ચાઓના ઇલ્મમાં ઇજાફો થાય અને એ મેળવેલા ઇલ્મ પર ચાલતા થઈ જાય, આપણી કોમ એક બને, નેક બને, આ બધી સિફતો પેદા થાય, એને માટે એક આવાઝે બલંદ સલાવત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. માફ કરજો, હવે હું વિનંતી કરીશ દાનિશ અલીવાલાથી કે પોતે અહીંયા આવીને આ માઇકને ટૂંકમાં પોતાના પ્રોગ્રામને બતાવે. આવાઝે બલંદ સલાવત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી. એને શું આવે છે, પણ અકબરભાઈ એમના ચાચા થઈ બધો ટાઈમ લઈ લીધા. આવાઝે બલંદ સલાવત.